મેઘરાજાના લાંબા વિરામથી ખેડૂતોના ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે અને ખેતરોમાં ઉભેલા પાક બચાવવાનો પડકાર ઊભો થયો છે. વરસાદની આશાએ આકાશમાં મીટ માંડીને બેઠેલો ખેડૂતો બોરકુવાના સહારે પાકને જીવંત રાખવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે. ખેડૂતોએ વરસાદના અભાવે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને પાક બચાવવા માટે તેઓ કેવી દોડધામ કરી રહ્યા છે, જો આ સમગ્ર અહેવાલમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર-કુઈ પંથકમાં ચોમાસાની શરૂઆતમાં થયેલા વરસાદ બાદ હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે અને રાજ્યમાં અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર-કુઈ સહિત આસપાસના વિસ્તારોમાં પૂરતો વરસાદ ન થતા ખેતરોમાં વાવેલા પાક પર અસર જોવા મળી રહી છે. ખેડૂતોએ મોટી સંખ્યામાં આશા સાથે ડાંગર અને મગફળી સહિતના પાકનું વાવેતર કર્યું છે, પરંતુ છેલ્લા કેટલા દિવસોથી વરસાદ ન પડતા પાક સુકાવાની ભીતિ ઊભી થઈ છે, જેના કારણે ખેડૂતો પાકને બચાવવા માટે બોરકુવાના પાણીનો સહારો લઈ ખેતરોમાં સિંચાઈ કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર સમયસર અને પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડે તો ઉત્પાદન પર સીધી અસર પડશે અને ખેતી ખર્ચમાં પણ વધારો થશે. હાલમાં ખેડૂતો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. તાજપુર-કુઈ પંથકમાં વરસાદના અભાવે ખેડૂતોએ બોરકુવાના સહારે પાકને જીવંત રાખવાનો પ્રયાસ શરૂ કર્યો છે.